श्री हनुमान जी महाराज की जय। ओम श्री गजानन गणपति महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री गणपति महाराज की जय। चलो ठीक है। श्री द्वारिकाधीश की जय। श्री कृष्ण कन्हैयालाल की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री गायत्री मात की जय। ओम श्री सोमनाथ महादेव की जय। सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। नर नारी पशु पक्षीनी साथे जीवजंतुનું તમામ કોઈ કોઈનું બુરું ન ઈચ્છે સૌનું ઈચ્છે સૌ સમાન। પોતપોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે ભગવાન સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ। આજે 4 ઓક્ટોબર છે શનિવારનો દિવસ આસો સુદ બારસ। ગણપતિ મહારાજ હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન સાથે ડુંગરેજી મહારાજનો શ્રીમદ ભાગવત રસામૃત આપની સમક્ષ રજૂ કરતા ખૂબ જ આપને હર્ષ થાય છે। આપણી આ કથા શ્રી કૃષ્ણ પરમાત્મા અને સુદામાને સરસ રીતે સંભળાવીએ। આજનો વિષય છે શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રી અને મિલન। એ તરફ આગળ વધીએ। જન્મ જન્મ શ્રી કૃષ્ણ સાથે મારી મૈત્રી થાય આવો એક ભાવ સુદામાને કાયમી છે। રાજાએ પ્રશ્ન કર્યો મહારાજ કૃપા કરો શ્રી કૃષ્ણની કથા શ્રવણ કરતા હજુ મને તૃપ્તિ થતી નથી। પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને વાત મૂકે છે કે મને હજી તૃપ્તિ થઈ જ નથી। મારા ભગવાનની કથા હજુ મારે ઘણી બધી વિસ્તારપૂર્વક સાંભળવી છે અને મને તમે સંભળાવો। હવે મને કૃષ્ણ લીલા સાંભળવાની બહુ જ ઈચ્છા છે। કૃષ્ણ કથા પરનો મહારાજાનો પ્રેમ જોઈને સુખદેવજી મહારાજ બહુ જ રાજી થયા છે। શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું। મારા શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે। શ્રી કૃષ્ણ અતિશય પ્રેમાળ છે। આ જીવને ભગવત સ્વરૂપનું જ્ઞાન નથી। ભગવાનના સ્વભાવને જીવ જાણતો નથી ઓળખતો નથી અને તેથી જીવ જગતની ખુશામત કરે છે। ઈશ્વરના સ્વરૂપને જાણે પરમાત્માના સ્વભાવને જાણે તો એ જગતની ખુશામત કરે નહીં। શ્રી કૃષ્ણ અતિ ઉદાર છે। શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરનારને શ્રી કૃષ્ણ બનાવે છે। સુખદેવજી મહારાજ કહે છે કે મારા ભગવાન અતિ ઉદાર છે બહુ પ્રેમ કરે છે છતાં જીવ જ અભાગ્યો છે। આ જીવ છે ઈશ્વર સાથે પ્રેમ કરી શકતો નથી। એ પરમાત્માની સાથે પ્રેમ કરે તે પરમાત્મા એ પરમાત્મા બનાવે। હતો કો કૃષ્ણને મિત્ર બ્રહ્મ તત્વજ્ઞ બ્રાહ્મણ વિરાગી વિષયો માહે પ્રશાંત તે જીતેન્દ્રિય। સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણના અતિશય ખાસ એના સખા એવા બાલ મિત્ર સુદામાની કથા કરે છે। સુદામદેવ ખૂબ જ ગરીબ છે। મહાજ્ઞાની સુદામદેવે નિશ્ચય કર્યો છે જ્ઞાનનું ફળ એ પૈસો નથી। મારે જ્ઞાનનો ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં જ કરવો છે। મારે પૈસા માટે જ્ઞાનનો ઉપયોગ કરવો જ નથી। સુદામા બહાર ગામ કથા કરવા જાય યજ્ઞમાં જાય કર્મકાંડ કરવા જાય તો સંપત્તિનો ઢગલો એમની પાસે આગળ થાય એવું એની પાસે જ્ઞાન છે। 4 વેદ 6 શાસ્ત્રનું પરિપૂર્ણ એમની પાસે પરિપૂર્ણ જ્ઞાન છે। પરંતુ સુદામાને પૈસા માટે જ્ઞાનનો ઉપયોગ કરવાનું ગમ્યું નહીં। પૈસા માટે જ્ઞાનનો ઉપયોગ કોણ કરે? જ્ઞાનનું ફળ છે ધ્યાન। જીવનમાં પૈસો મુખ્ય થયો ત્યારથી પાપ વધ્યું છે। જીવનમાં પૈસો મુખ્ય થયો તેથી જીવન બગડ્યું। સુદામાને પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થતી નથી। સુદામાએ અયાચિત વ્રત લીધું છે। અયાચિત વ્રતમાં એવો નિયમ હોય છે કે કોઈને કહેવાનું નહીં કે મારું આવું વ્રત છે। કોઈને ઘેર પણ જવાનું નહીં માંગવા માટે। કોઈ ઘેર આવે અને કદાચ આપે તો લેવાનું। પણ અયાચિત વ્રત એવો પણ પાછો બીજો નિયમ કડકમાં કડક એવો છે કે જે દિવસ જે કંઈ આવે
એ સૂર્ય અસ્તમાં જતાં પહેલાં વાપરી નાખવાનું, આવતીકાલના માટે એક દાણો રાખવાનો નહીં. સુદામા તેથી કાયમ ને કાયમ ગરીબ રહ્યા છે. સુદામા અતિ શાંત છે, જીતેન્દ્રિય છે, મહાન તપસ્વી છે. તે મહાન જ્ઞાની છે, અંતર્મુખ છે, આખો દિવસ ઘરમાં ધ્યાન કરે છે, બ્રહ્મ ચિંતન કરે છે. લોકો તેને પોરબંદર જે આપણે કહીએ છીએ, દ્વારિકા જતા રસ્તામાં જૂનાગઢ રાજકોટથી નીકળીએ ત્યારે એ પોરબંદર જે સુદામાપુરી કહેવાય. સુદામદેવ ત્યાં બિરાજતા હતા. સુદામદેવની પત્નીનું નામ ભાગવતમાં લખ્યું નથી, પરંતુ અન્ય ગ્રંથોમાં આવે છે. સુદામાની પત્નીનું નામ છે સુશીલા. એ મહાન પતિવ્રતા છે, પતિને પરમાત્મા માને છે. સ્ત્રીની પરીક્ષા સંપત્તિમાં થતી નથી, વિપત્તિમાં થાય. પતિના ઘરમાં બહુ સુખ મળે, સંપત્તિ હોય ને પતિ સાથે પ્રેમ રાખીએ તો ઠીક છે. પતિના ઘરમાં ખાવાનું નથી, કપડાં નથી, પણ એ પતિવ્રતા સુશીલા પતિને પરમાત્મા માને છે. ઘણું બધું દુઃખ સહન કરે છે. કોઈ દિવસ સુદામાને એવું નથી કીધું કે તમે પૈસા માટે કાંઈક તો કરો, તમારે પૈસા માટે કંઈક પ્રવૃત્તિ કરવી જોઈએ, કામ ધંધો ગોતી લ્યો, અને જો તમારે આમ જ બેસી રહેવું છે તો તમે પરણા શું કામ? એ મહાન પતિવ્રતા છે. પતિદેવ આખો દિવસ ઘરમાં જ બેસે છે, આખો દિવસ ભક્તિ કરે છે. સુશીલા પતિને પરમાત્મા માનીને એમની સેવા કરે છે. નામ પ્રમાણે ગુણ છે, બહુ સુશીલ છે. કેટલાકનું નામ શાંતાબેન હોય છે, પણ વાતો બહુ જ મોટી મોટી કરે, જરાય શાંતિ રાખતા નથી. નામ શાંતાબેન હોય પણ એ પ્રમાણે એના ગુણ હોવા જોઈએ. સુશીલા હતી. ઘરમાં એક જ સાડી હતી. સ્નાન કરે ત્યારે શરીર ઉપર સુકાવે. કોઈ દિવસ પતિદેવને જરાય ત્રાસ આપતી નહીં. 15-20 દિવસ સુધી એવા જાય કે ખાવાનું કંઈ મળતું નથી. સુદામા મહાન જ્ઞાની હતા, તેથી કોઈ વખત એમને બોલવાની ઈચ્છા થાય ત્યારે ઘરમાં ઠાકોરજીની સન્મુખ કથા કરતા. ભગવાન મારા શ્રોતા છે ને ભગવાન સાંભળે છે અને હું બોલું છું. પત્નીને કહે કે તારી ઈચ્છા હોય અને તને ફુરસદ હોય તો તું મારી કથા સાંભળવા બેસ. સુશીલા કથા સાંભળીને બહુ જ આનંદ થાય છે. કેવું સરસ કથા જ્ઞાન કરે છે. મારા પતિદેવ મહાન જ્ઞાની છે, બહાર જઈને આવી કથા કરે તો એને ઘણું ઘણું મળે એમ છે, પરંતુ એમને પૈસા માટે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થતી જ નથી. ઘરમાં કંઈ પણ નથી, પણ પતિ પત્નીના જીવનમાં અતિ સંતોષ છે. જે ઘરમાં સંતોષ છે અને એ ઘરમાં બધું જ છે. જે ઘરમાં સંતોષ નથી એ ઘરમાં કંઈ નથી. સુદામા અતિ સંતોષી હતા. સુશીલા પણ એવી રીતે પવિત્ર જીવન ગાળતા. પરમાત્માને કંઈ નિરાશ હતી. એક બાળકનો જન્મ થયો. એ બાળકોને ત્રાસ આપવા લાગ્યો. ભૂખ લાગી, બહુ ઠંડી પડી છે, કપડાં નથી, ખાવાનું નથી. સુદામા નાનકડી ઝૂંપડીમાં રહે છે. એક બાજુ ખૂણામાં બેઠા છે, ધ્યાન કરે છે. એક બાજુ છોકરો રડે છે. મહારાજનું મન અતિ શાંત છે. અનુકૂળ પરિસ્થિતિમાં મનને શાંત રાખવું એ સાચી શાંતિ નથી. પ્રતિકૂળ પરિસ્થિતિમાં જેનું મન શાંત રહે છે એની શાંતિ સાચી છે. અનુકૂળ પરિસ્થિતિમાં તો બધા શાંત હોય. સુદામાના ઘરમાં ખાવાનું નથી. ઝૂંપડી એવી કે તડકો અંદર આવે અને વરસાદ સિઝન ચોમાસાની હોય ત્યારે વરસાદ પણ પડે. છોકરો રડે છે. મહારાજ શાંતિથી નારાયણનું ધ્યાન કરે છે અને એ સાચા જ્ઞાની છે. એમનું મન અતિ શાંત છે. બાળક છે માને પજવે છે. માનું હૃદય છે. સુશીલા બહુ વ્યાકુળ થઈ ગઈ. પ્રભુએ મને મા બનાવી, પણ આ બાળકને કંઈ ખાવાનું આપ્યું નથી. મને પ્રભુએ વાંજળી રાખ્યું હતું, ખૂબ જ સારું હતું. એના પિતાને તો પૈસા માટે પ્રવૃત્તિ કરવાની જરાય ઈચ્છા થતી નથી. એ ઘરમાંથી બહાર જ નથી નીકળતા, કોઈના સામું જોતા જ નથી, આખો દિવસ ભક્તિ કરે. હું મારા પતિદેવને કેવી રીતે કહું કે તમારી ભક્તિ છોડીને હવે પૈસા માટે તમે કંઈક પ્રવૃત્તિ કરો? મારાથી એવું બોલાય પણ કેમ? બાળક મને ત્રાસ આપે છે. એક દિવસ સુશીલા બહુ વ્યાકુળ થઈ ગઈ. વિચાર કર્યો કે મારા પતિદેવને યુક્તિથી સમજાવું. સુશીલાએ પતિદેવને વંદન કરીને કહ્યું કે આજે તમારી કથા હું તમને સંભળાવું. તમારા મુખેથી જે મેં સાંભળ્યું તો એ જ તમને હું સંભળાવું છું. તમે કથામાં એકવાર કહેલું કે શ્રી કૃષ્ણ અને મિત્રોની સાથે અતિશય પ્રેમ હોય છે. સુદામા કહ્યું કે આમ હે દેવી, આ તારી વાત સાચી છે. મારો કનિયો મિત્રોની સાથે ખૂબ પ્રેમ કરે છે.
મિત્રોને માટે તો એ માખણ ચોર કહેવાયો. એને મિત્રો બહુ વહાલા લાગે છે. સુશીલાએ હાથ જોડે અને કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે તમે પણ દ્વારિકાનાથના મિત્ર તો ખરા ને? સુદામાએ કહ્યું, હા, બરોબર છે. અમે સાથે જ ગુરુકુળો ભણ્યા. હું કૃષ્ણનો મિત્ર છું. સુશીલાએ પ્રેમથી સમજાવીને કહ્યું કે તમે જો મિત્ર છો તો મિત્રના દર્શન કરવાની તમને ઈચ્છા કેમ થતી નથી? તમે તમારા મિત્રને મળવા તો જાઓ. સુદામાએ કહ્યું કે દેવી, હું પૈસા માટે જરાય પ્રવૃત્તિ કરતો નથી, પણ હું તને ખરું કહું કે આ ઝૂંપડીમાં એક ક્ષણ પણ હું નવરો બેસતો નથી. હું મારા મિત્રને મનથી મળું છું, મનથી એના દર્શન કરું છું, એના નામનો હું જપ કરું છું, એની સ્તુતિ કરું છું. હું એને મનથી મળું છું, મને ખૂબ ખૂબ આનંદ મળે છે. શરીર મિલન કરતાં મનના મિલનમાં વધુ આનંદ મળે છે. સુદામા મહાન જ્ઞાનીને ભક્ત હતા. સુશીલાએ કહ્યું કે તમે મનથી દર્શન કરતા હશો, પણ પ્રત્યક્ષ દર્શન કરવા તમે કેમ જતા નથી? એકવાર પ્રત્યક્ષ દર્શન કરવા જાઓ તો સુદામાએ કહ્યું કે દેવી, હું પ્રત્યક્ષ દર્શન કરવા તો ત્યાં હું જતો જ નથી. એનું મુખ્ય કારણ એ છે કે હું કૃષ્ણનો મિત્ર છું, પણ હું દરિદ્ર નારાયણ છું. અને મારા મિત્ર શ્રી કૃષ્ણ લક્ષ્મીપતિ નારાયણ છે. દરિદ્ર નારાયણ લક્ષ્મીપતિ નારાયણને મળવા જાય તો કદાચ કોઈને એવી શંકા જાય કે કંઈક માંગવા આવ્યો હશે. મારો નિયમ છે કે માંગવું અને મરવું આ બંને સરખું. ગમે તે થાય પણ હું નહીં માંગવું. પ્રભુના દ્વારે પણ હું માંગવા તો નહીં જ જાઉં. ભગવાનને જે કંઈ આપવું હશે તો મારા ઘરે આવીને આપી જાય. ત્યારે સુશીલા પતિદેવને પ્રેમથી સમજાવવા લાગી કે હું એવું નથી કહેતી કે ત્યાં જઈને તમે કંઈક માંગો. તમે જ કથામાં મને કહ્યું કે દ્વારિકાનાથની આંખો સદાને માટે પ્રેમ ભીની જ હોય છે. એ બધાને બહુ જ પ્રેમ કરે છે. તે તમને જોઈશે, બધું જ સમજી જશે. માગવાની શું જરૂર છે? લોકો બાગમાં જઈને બેસે તો વગર માંગીએ ઝાડ છે ને એ સુવાસ આપે. ઝાડ પાસે કોણ માંગવા જાય? વૃક્ષો પણ વગર માંગી આપે છે. તો એ પરમાત્મા છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. આપણી પરિસ્થિતિ જાણે છે. એ તમને જોશે એટલે બધું જ સમજી જશે. પણ એકવાર તમે ત્યાં જાઓ, તમે જઈને તમારે કાંઈ માંગવાની જરૂર જ નહીં પડે. પ્રભુની સન્મુખ જવાની જરૂર છે. તમને માન આપશે. પણ એકવાર દ્વારિકા જાઓ. સુદામા મહાન યોગી છે, મહાન તપસ્વી છે. બધા જ સદગુણ હોવા છતાં સુદામાના મનમાં થોડુંક અભિમાન છુપાયેલું છે. સુદામાએ કહ્યું કે બીજા બ્રાહ્મણો જેમ રખડે છે તેમ હું કોઈને ત્યાં જમતો નથી. મારો નિયમ છે, હું પ્રભુના દ્વારે પણ નહીં જાઉં. સુશીલાએ પતિદેવને પ્રેમથી કહ્યું કે કોઈ માનવને આંગણે ન જવાનો તમારો નિયમ છે. શ્રી કૃષ્ણ તો પરમાત્મા છે. પ્રભુના દ્વારે તો જવું જ જોઈએ ને. હું પ્રભુના દ્વારે પણ નહીં જાઉં એવો અભિમાન ન કરાય આપણાથી. તમે બહુ મોટા છો, મનમાં આવો અભિમાન ન રાખો. પત્નીએ પતિદેવ સાથે સત્સંગ કરીને બહુ યુક્તિથી સુદામાના મનમાં જે અભિમાન હતું તે દૂર કર્યું. સુદામાના મનમાં એવું આવી ગયું કે પત્ની જે કાંઈ કહે છે જરાય ખોટું તો નથી કહેતી. લગ્ન કર્યા પછી આજ સુધી મેં જરા પણ સુખ તો નથી આપ્યું. એને ખાવાનું પણ આપ્યું નથી, કપડાં નથી આપ્યા. મારા ઘરમાં એને બધું જ ઘણું દુઃખ છે. છતાંય મને પરમાત્માને, છતાંય મને પતિ પરમેશ્વર પરમાત્મા માને છે. મારા માટે એના હૃદયમાં કેવો ભાવ છે, બહુ લાયક છે. તેથી તો હું ભક્તિ કરી શકું. મને કોઈ દિવસ ત્રાસ આપતી નથી. મને રોજ સમજાવે છે કે દર્શન કરવા જાઓ, તમે દર્શન કરવા જાઓ. એ શું તો ખોટું કહે છે? દર્શન કરવા તો જવું જ જોઈએ. પ્રભુના દ્વારે હું ન જાઉં તો એ અભિમાન કહેવાય મારું. હવે મારે અભિમાન મનમાં રાખવું નથી. હું જઈશ. સુદામાએ પત્નીને કહ્યું કે દ્વારિકા જાઉં છું, પણ ઘણા દિવસો પછી મેં મળીએ તો મિત્રને મારે કંઈક ભેટ તો આપવી જોઈએ. આપણા ઘરમાં કંઈ નથી. સુશીલાએ કહ્યું કે હું તમને કંઈક આપીશ. કોઈ દિવસે માંગવા નથી ગયા આજુબાજુના પાડોશમાં. આજે સુશીલા પાડોશમાં માંગવા ગઈ. પોતાના માટે માંગ્યું નથી, ભગવાનના માટે માંગી લાવી. એક થોડાક પૌવા, મુઠ્ઠીભર પૌવા લઈ આવી. આજે એક દાણો ઘરમાં રાખતી નથી, એક દાણો પણ બાળકને ખવડાવતી નથી. સુશીલાએ નિશ્ચય કર્યો કે હું પરમાત્માના માટે માંગવા ગઈ. આ દાણો રાખવાનો મને અધિકાર નથી. બાંધવાનો એક કપડો પણ ઘરમાં ન મળે. 2-3 ચીથરા ભેગા કર્યા અને પૌવાની પોટલી તૈયાર કરી સુદામાને તે આપી. જાણતી હતી કે મેં સાંભળ્યું છે
કે સોનાની દ્વારિકા છે, રાણીઓનો વૈભવ છે, રાણીઓનો શૃંગાર જોઈને મારા પતિદેવ ગભરાશે. એ કોઈને ઘેર નથી ગયા. એ બહુ સરવાળે છે. આ પવા આપવાની એમની હિંમત થશે નહીં. અને મને એવું લાગે છે કે આ પોટલી પાછી લઈને આવશે. સુશીલાએ પતિદેવને કહ્યું કે આ ભેટ તમે દ્વારિકાનાથને અર્પણ કરતા કહેજો કે તમને કદાચ સંકોચ થશે દેવતા, પણ તમે મારું નામ લેજો કે તમારા ભાભીએ મોકલી છે. દ્વારિકાનાથને કહેજો કે આ ભેટ મેં નથી તમને આપતો, પણ તમારા ભાભીએ ખાસ તમારા માટે મોકલી છે, એવું કહીને એને આપજો. હું દ્વારિકાનાથના એક મિત્રની પત્ની છું. મારા પતિદેવને તો કંઈ જોઈતું નથી. ભગવાન બાળકને માટે થોડુંક આપે તો સારું છે. આ પવા જોશે, બધું જ સમજી જશે. અતિ ઉદાર છે. સુદામા દ્વારિકા જવા તૈયાર થયા છે. ફાટેલી પોતળી પહેરી, બગલમાં પોટલી દબાવી, હાથમાં લાકડી, બીજું કંઈ નથી. સુશીલા પ્રેમથી પતિદેવના દર્શન કરે છે. સુદામાના શરીરમાં હાડકાં દેખાય છે. શરીર બહુ જ દુર્બળ છે. પતિદેવને જતા જોઈને એનો હૃદય ભરાયું છે. એની આંખમાં આંસુ આવ્યા છે. આજે મેં મારા પતિદેવને ખૂબ જ ત્રાસ આપ્યો છે. એમનું શરીર બહુ દુર્બળ છે. એને દ્વારિકા જવાની તો એ નાજ પાડતા હતા, પણ મેં હઠાક રાખ્યો કે તમે જાઓ. હું કેટલી બધી સ્વાર્થી છું અને એની પાછળ પડી. મારો પતિ છે ને નિરપેક્ષ છે. એ તો એવા છે કે જ્યાં બેસીને દ્વારિકાનાથનું ધ્યાન કરે, સ્મરણ કરે, ત્યાં જ એમને એના દર્શન થાય. એ મહાન જ્ઞાની ભક્ત છે. એમને દ્વારિકા જવાની જરૂર ન હતી. આ તો હું સ્વાર્થી છું કે મેં બહુ આગ્રહ કર્યો ને તેથી એ જાય છે. શરીર બહુ દુર્બળ થયું છે. દ્વારિકા બહુ દૂર છે. રસ્તામાં કદાચ એમને કંઈ થઈ જાય તો. સુશીલાનું હૃદય વ્યાકુળ થયું. મેં મારા પતિદેવને ત્રાસ આપ્યો. વિચાર જે મનમાં આવ્યો કે પતિવ્રતા સ્ત્રી છે, રડવા લાગી. સુશીલાએ સૂર્યનારાયણની બાધા રાખી છે. હે સૂર્યનારાયણ, મારા પતિદેવ દ્વારિકા જાય છે. શરીર બહુ દુર્બળ છે. હે સૂર્યનારાયણ, મારા પતિદેવની સાથે તમે રહેજો. મારા પતિ એ જ મારું સાચું ધન છે. હે સૂર્યનારાયણ, આ ગરીબ બ્રાહ્મણી તમને બીજું શું આપે? દિવસમાં 3 વખત હું તમને વંદન કરીશ. તમે મારા સૌભાગ્યનું રક્ષણ કરજો. ભગવાન ભલે પૈસો ન આપે, પણ મારા પતિદેવ સુખરૂપ ઘેર આવે, મારી કોઈ બીજી ઈચ્છા નથી. સુદામા દ્વારિકા જવા નીકળ્યા છે. દ્વારિકાનાથનું સ્મરણ કરતાં કરતાં રસ્તે ચાલતા જતા હતા. સુદામાએ વિચાર કર્યો, ઘણા વર્ષો થયા અમે ગુરુકુળમાં સાથે રહેતા હતા. હું પત્નીના કહેવાથી જાઉં છું અને ઘરમાં રોજ મને ઘરમાં રોજ સંભળાવે છે કે ત્યાં ગયા પછી મારું અપમાન તો નહીં થાય ને. મને એવું કહેશે કે હું તને ઓળખતો નથી. તો હવે મોટા થયા છે, દ્વારિકાધીશ છે, રાજા મહારાજા છે. ના ના, એવું નથી. મારો કાનુડો, મારો કનૈયો, મારો લાલો બહુ પ્રેમાળ છે. એ કેવો પ્રેમ કરે છે. મને કહ્યું છે કે તું મારા ઘેર આવજે, પણ હવે એને ઘણા વર્ષો થયા. સુદામા વિચાર કરતાં કરતાં જતા હતા. દ્વારિકાનાથને ખબર પડી કે સાચો બ્રાહ્મણ મને મળવા આવે છે. આટલું બધું ભણ્યો પડે, વિદ્યાનો ઉપયોગ કોઈ દિવસ એને પૈસા માટે કર્યો નથી. કેટલું દુઃખ સહન કરે છે અને અયાચિત વ્રત લીધું છે. આખો દિવસ ધ્યાન કરે છે, ત્રિકાળ સંધ્યા કરે છે. આવો તપસ્વી બ્રાહ્મણ કોઈને ઘેર જાય નહીં. અને આજે મારા ઘરે સામેથી આવી રહ્યો છે. એને માટે મારે કંઈક વાહન તો મોકલવું જ જોઈએ. ચાલતા ચાલતા સુદામા થાકી ગયા. ચક્કર આવ્યા, શરીર અતિ દુર્બળ થયું. એક ઝાડની નીચે સૂઈ ગયા. પ્રભુએ ગરુડજીને આજ્ઞા કરી અને નિદ્રામાં ભંગ ન થાય એ રીતે સુદામાને ત્યાંથી ઉઠાવી તું દ્વારિકા લઈ આવો. ગરુડજી સુદામાને લઈ આવ્યા ને એમને દ્વારિકા પાસે એક ઝાડની તળે પધરાવ્યા છે. એકાદ કલાક પછી સુદામા જાગ્યા. જ્યાં થોડુંક ચાલ્યા કે સોનાની દ્વારિકા દેખાઈ. સુદામાને આશ્ચર્ય થઈ કે લોકોને પૂછ્યું કે અમારા આ ગામનું નામ શું છે? એમણે કહ્યું કે મહારાજ, આ દ્વારિકા છે, શ્રી કૃષ્ણની સોનાની દ્વારિકા. અને તે આ જવાબ આપ્યો કે હા મહારાજ, સોનાની દ્વારિકા છે, આ જ છે. સુદામાને ખૂબ જ આશ્ચર્ય થયું છે કે મારા ગામના લોકો તો મને એમ કહેતા કે દ્વારિકા તો બહુ દૂર છે અને 15-20 દિવસ ચાલતા ચાલતા થશે તમને પહોંચતા. અને આજે તો હું સવારે તો જે નીકળો અને અત્યારે તું દ્વારિકા પહોંચી ગયો. હવે ભાઈ ક્યાં દૂર છે? આ તો હાવ નજીક જ કહેવાય. ભૂદેવ જાણતા નથી કે ગરુડજી ઉઠાવીને નહીં લઈ આવ્યા હતા. લોકોને પૂછવા લાગ્યા કે શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? લોકોને આશ્ચર્ય થયું કે આ કેવું બોલે છે. લોકોએ પૂછ્યું કે મહારાજ, તમે શ્રી કૃષ્ણને ઓળખો છો? સુદામાએ કહ્યું કે હું સારી રીતે ઓળખું છું. અમે એક જ ગુરુકુળમાં ભણતા હતા.
હું એમનો મિત્ર છું. લોકોને બહુ આશ્ચર્ય થયું. ફાટેલી પોતળી પહેરે છે પણ દિવસનો ભૂખો ઘણા દિવસનો ભૂખો એવું લાગે છે. કહે છે કે હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. શ્રી કૃષ્ણને કોઈ મિત્ર તો મળ્યો નથી, કે આવો મિત્ર હશે? મહારાજ, તમે સાચું બોલો છો? સુદામાએ કે હાથ જોડ્યા છે કે ભાઈ, હું કોઈ દિવસ જૂઠું બોલ્યો જ નથી. હું કૃષ્ણનો મિત્ર છું. લોકોએ કહ્યું આ રસ્તે ચાલ્યા જાઓ, 16,000 રાજમહેલ છે, કોઈ પણ રાજમહેલમાં જશો ને ત્યાં શ્રી કૃષ્ણ બિરાજમાન છે. સુદામા એવા સૌથી પહેલો રૂકમણીનો રાજમહેલ છે. મહાલક્ષ્મીના ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકે? સોનાનો રાજમહેલ છે, સુંદર બગીચો છે, સિપાહીઓ પહેરો ભરે છે. સુદામા દૂરથી રાજમહેલને જુએ છે. ગરીબ છે પણ એનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. એના મનમાં જરાય મત્સર નથી. હજુ તો પ્રભુએ સ્વાગત પણ કર્યું નથી, સન્માન નથી કર્યું. શ્રી કૃષ્ણનો રાજમહેલ જોઈને બ્રાહ્મણ ખૂબ જ રાજી થયો. એના હૃદયથી આશીર્વાદ આપ્યા છે કે મારા કૃષ્ણના ઘરમાં સદા સર્વદા લક્ષ્મીનો અખંડ નિવાસ થશે. કેવોનો રાજમહેલ છે! એને એક સિપાહીની નજર એના પર પડી કે આ કોઈ ગરીબ બ્રાહ્મણ આવ્યો દેખાય છે. સિપાહી દોડતો આવ્યો, સુદામાને વંદન કરે છે. કહ્યું કે માતા મહાલક્ષ્મી શ્રી રૂકમણીજીનો આ રાજમહેલ છે. માતાજીને અમને આજ્ઞા છે કે કોઈ સાધુ આવે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ પણ ગરીબ માણસ આવે, તમારે મને પૂછવા અંદર આવવાનું નહીં. એ જે માંગે તે આપવાનું. માની એવી આજ્ઞા છે કે મહારાજ, આપને હું શું સેવા કરું? આપને શું જોઈએ છીએ? સુદામાએ કહ્યું કે મારે કંઈ જોઈતું નથી. શ્રી કૃષ્ણને પ્રેમથી મળવા માટે આવ્યો છું. હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. મારે અંદર જવું છે, મારે મળવું છે. સિપાહીએ કહ્યું કે તમે અંદર જઈને શું કરશો? તમારું જે કામ હોય તે કરવા માટે હું તૈયાર છું. તમે તમારો સંદેશો આપો ને, તમારો મેસેજ મને આપી દો. હું અંદર જઈને કૃષ્ણ ભગવાનને આપું. હું પ્રેમથી મળવા માટે આવ્યો છું. તમે અંદર જઈને ખબર આપો કે તમારો એક બાળ મિત્ર સુદામા તમને મળવા માંગે છે. સિપાહી અંદર જાય છે. સુદામા આંગણામાં ઊભો છે, થોડા ગભરાયા. આવો જેનો વૈભવ, આવું જેનું ઐશ્વર્ય છે, કદાચ એને ભૂલી ગયા છે, મને પણ ભૂલી ગયા હોય. હું આવ્યો છું પણ મારું અપમાન ન થાય તો સારું. ધરતીમાં નજર રાખીને ભૂદેવ ઉભા છે. સેવક અંદર ગયો અને સિંહાસન પર બિરાજતા હતા દ્વારિકાનાથને વંદન કરીને કહ્યું, બહાર એક બ્રાહ્મણ આવ્યો છે. શરીરના બધા જ હાડકાં દેખાય છે. અતિ દુર્બળ છે. ફાટેલી એક સાધારણ પોતળી પહેરી છે. બગલમાં નાનકડી એક પોટલી છે. હાથમાં લાકડી છે, બીજું કંઈ છે જ નહીં. મેં પણ કહ્યું કે મને કંઈક સેવા બતાવો. તમારે શું જોઈએ છે? તમે જે માંગો એ અમે આપવા તૈયાર છીએ. અમે તમારી સેવા કરવા માટે તૈયાર જ છીએ. પણ એ બ્રાહ્મણ એમ કહે છે કે હું કોઈની સેવા લેવા આવ્યો જ નથી. મારે કંઈ જોઈતું નથી. હું તો મારા માલિકને મળવા આવ્યો છું. છે બહુ ગરીબ, પણ એના આંખ અને લલાટમાં તેજ દેખાય છે. અને એનું બ્રહ્મ તેજ ક્યાં જાય? દિવસમાં 3 વખત કદાચ સંધ્યા કરતા હશે એવું મને લાગે છે. સૂર્યનારાયણની ઉપાસના કરે છે. બ્રહ્મ તેજ એના કપાળમાં હોય. એવા એ કોઈ સાધારણ તેજસ્વી બ્રાહ્મણ હોય એવું અમને લાગે છે. અને વળી તો એવું કહે છે કે હું માલિકોનો મિત્ર, બચપણનો ગોઠિયો, એનો ભાઈબંધ, એનો દોસ્તાર, અને મારું નામ છે સુદામા, એવું જઈને તમે કહેજો. હવે સુદામાનું નામ પડતા દ્વારિકાધીશ શું કરે છે? મળવા જાય છે કે નહીં? અંદર બોલાવશે કે કેમ? ખબર નથી. આવતીકાલે કથા કરીશું ખૂબ સરસ મજાની. આવતીકાલે સુદામાની કથામાં આપણે પ્રેમથી સાંભળશું. બધા જ તૈયાર રહેશે સવારથી. ઓમ શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી ડોંગરેજી મહારાજ કી જય. ઓમ શ્રી સોમનાથ મહાદેવ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ શ્રી ભારત માતા કી જય. વંદે વેદ માતરમમાં. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર.